હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે આમળાનું જ્યુસ બનાવવાના છે. દરરોજ સવારે 1 ગ્લાસ આ આમળાનું જ્યુસ પીવાથી તમારા શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ જ્યુસ બાળકોથી લઈને નાના મોટા બધાને ભાવે એવી નવી ટ્રીક સાથે તૈયાર કરીશું. એકદમ નવી જ રીતે આમળાનું જ્યુસ બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે. આમળા છે મેં 2 પાણીથી સરસ એવા વોશ કરી લીધા છે. આમળા આવા છે તે પીળા એવા લેવાના છે, તેથી આપણું જ્યુસ એ સરસ એવું બને. હવે આપણે આમળાને છે તેને આપણે આવી રીતે સમારી લેશું. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને ઓક્સિડન્ટ અને ફાઇબર રહેલું છે, જે તમારા ડાયજેશનમાં સુધારે છે. અને ડાયજેશન સારું હોય તો જ તમારા શરીરમાં કોઈ જ પ્રોબ્લેમ ના થાય. સારું ડાયજેશન હશે તો તમારા મેટાબોલિઝમ વધશે, અને જેના કારણે તમને આખો દિવસ શરીરમાં એનર્જી અને પૂરતી રહેશે. અને આયુર્વેદિકની દ્રષ્ટિએ આમળા ખૂબ જ સારા એવા ફાયદાકારક છે. આમળા આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકાર છે. તેના ઘણા બધા ફાયદા થાય છે. તમારી સ્કિન છે તે પણ ગ્લો કરે છે, અને વાળ ખરતા હોય તેને માટે પણ ફાયદાકારક છે. બધા જ આમળા છે આવી રીતે આપણે સમારી લેવાના છે. બધા જ આમળા મેં સમારી લીધા છે. હવે તેને આપણે મિક્સર જારમાં છે તે એડ કરીશું. એક મિક્સર જાર છે તે લઈ લીધું છે. જે આપણે કટકા કરે છે આમળાના, તે બધા કટકા છે આપણે તેમાં એડ કરી દઈશું. હવે એક મીઠાના લીમડાના પાન લીધા છે તે એડ કરી દઈશું. મીઠાના લીમડાના પાન છે તે આપણા સાવ સસ્તામાં મળતા છે, તે કોઈ ખર્ચ કરવો નથી પડતો. મફતમાં આપણે લીમડાના પાન છે તે મળે છે. હવે તેમાં શરદી ના થાય તેની માટે મેં લીલી હળદર લીધી છે, કટકા કરી ઝીણા, અને કાદુનો કટકો લીધો છે તે એડ કરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક લઈશું તે એડ કરી દઈશું. અને આ શરબત છે તે બધાને ભાવે તેને માટે મેં એક સાકર લીધી છે, અડધી વાટકી જેટલી, તે એડ કરી દઈશું. હવે તેમાં છે આપણે થોડુંક પાણી લીધું છે તે એડ કરી દઈશું. ઢાંકણ બંધ કરીને આપણે મિક્સર જારમાં લઈશું અને તેને આપણે સરસ પીસી લેશું. હવે આપણે મિક્સર જાર ખોલી લેશું. હવે તેમાં છે મેં થોડાક ફોદીનાના પાન લીધા છે તે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે આમળાના જ્યુસમાં. હવે આપણે થોડુંક પાછું એમાં પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી મિક્સર જારને આપણે બંધ કરીને પાછું આપણે તેને ક્રશ કરી લેશું. હવે આ ઢાંકણ ખોલી લેશું. આપણા આમળાનું જ્યુસ જો સરસ એવું બની ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમળાનું જ્યુસ છે તેને આપણે ગાળી લેશું. એક ગરણો લઈ લેશું મોટો એવો. તેની મદદથી આપણે આ જ્યુસ છે તે ગાળી લેશું. જે લોકોને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તે લોકોને આ જ્યુસ છે તે ગાળવાનું નથી, ગાળે વગર જ પીવાનું છે, જેથી તેને ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળી રહે. અને જો બાળકોને આ જ્યુસ આપવું હોય તો તેને તો ફરજિયાત આપણે આ જ્યુસ છે તે ગાળીને જ આપવું પડે છે, તો જ બાળકો પીએ છે, નકર તો પીતા નથી. તેને માટે આપણે આ જ્યુસ છે તે ગાળી લેશું. અને આમળામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર રહેલું હોય છે, અને વિટામિન્સ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, તેથી આપણે આ બધાને આમળાનું જ્યુસ તો પીવું જ જોઈએ. સરસ એવું આપણે આમળાનું જ્યુસ છે તે ગળાઈ ગયું છે. હવે આ આમળાનું જ્યુસ ગળાઈ ગયું છે તેને આ પેસ્ટને આપણે ફેંકવાની નથી. તેમાંથી આપણે ગ્રીન ચટણી પણ તમે બનાવી શકો છો. મરચું, આદુ અને લસણ એડ કરીને સરસ એવી ચટણી બનાવી શકો છો. આપણે આ પેસ્ટમાંથી 2 in 1 રેસીપી બને છે આમળાના જ્યુસમાંથી. આમળાનું જ્યુસ ગળાઈ ગયું છે. હવે તેમાં આપણે કાળા મરીનો પાવડર છે તે એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરી દઈશું. તેના જ્યુસ સરસ એવું બને છે. હવે એક અડધું લીંબુ લીધું છે તે એડ કરી દઈશું, જેથી આમળાના જ્યુસમાં ખાટો ગળ્યો ને સરસ એવો સ્વાદ આવે છે. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણા આમળાનું જ્યુસ. આમળાનું જ્યુસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. બધાને આમળાનું જ્યુસ તો સવારમાં પીવું જ જોઈએ. હવે આપણે આમળાનું જ્યુસ છે તે ગ્લાસમાં સર્વ કરી લેશું. અને જે લોકો ડાયટ કરતા હોય તેને માટે તો આમળાનું જ્યુસ એ બેસ્ટ છે. તેને રોજ સવારે છે તે આપણે આમળાનું જ્યુસ પીવું જોઈએ, જેનાથી આપણું વજન પણ ઘટે અને વાળના પણ ગ્રોથ થાય, અને સ્કિન પણ ગ્લો કરે છે. હવે તેને આપણે ઉપર છે તે આપણે ફોદીનાના પાનથી આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું આમળાનું જ્યુસ. મારો વિડીયો તમને કેવો લાગે તે મને કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.